सूरत के पाल गौरवपथ रोड पर एक खुले प्लॉट में बगीचे के कचरे में लगी आग। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। आग लगने के बाद पालनपुर, मोराभागल और जहांगीरपुरा दमकल विभागों से 6 दमकल गाड़ियां मौके पर पहुंची। दमकल कर्मी लगातार पानी का छिड़काव करके आग पर काबू पाने की कोशिश करते रहे। आपको बताते चले, लेकिन 13 घंटे से अधिक समय बीत जाने के बाद भी आग पर काबू नहीं पाया जा सका है। 3 वाहनों की मदद से पानी पंप करके काम जारी रहा। पाल गांव में गौरव पथ के पास सूरत नगर निगम के भूखंड में बगीचे का कचरा फेंका जा रहा था। उसी कचरे में लगी आग। सूरत से ब्यूरो रिपोर्ट। મારું નામ નિલેશ પટેલ છે, સ્થાનિક કોર્પોરેટર વોર્ડ નંબર 10 થી કોર્પોરેટર છું। આગ લાગી હતી, શું બનાવ બન્યો હતો અને તમને જેને જાણ થઈ? મારું ઘર એને થોડું નજીક જ છે, મને 7:20 જેવા જાણ થઈ એટલે મેં ફાયરમાં તાત્કાલિક કોલ કર્યો કે અહીંયા આગ જેવું લાગે છે મને। એ લોકો હું 7:30 જેવા ઘણી ફાયરની ગાડીઓ આવી ગઈ હતી, ત્યારે આગ થોડી વધારે હતી। આ જગ્યામાં શું હતું ને શું? આ સુરત મહાનગરનો કોર્પોરેશનનો પ્લોટ છે, રાંધેસો આપણે પાર્લર ટીપી 15નો ગાર્ડનનો વેસ્ટ અહીંયા નાખતા હતા અમે। મારું નામ ફાયર ઓફિસર ગિરીશ સેલર છે, મોરાભાગલ ફાયર સ્ટેશન। આગનો બનાવ બન્યો તમને કેટલા વાગે જાણ થઈને કેટલી ફાયર ટીમ આવીને શું છે હમણાં સુધી? આગનો બનાવ લગભગ 8 સાડા 8નો કોલ ફાયર કંટ્રોલ દ્વારા અમને મળેલ અને પહેલો પાલનપુર ફાયર સ્ટેશન આપેલ, પછી વધુ આગ હોવાથી અરાજન, પછી મોરાભાગલ અને જહાંગીરપુરા આ ગેટની બધી ગાડી અહીંયા આવીને ફાયર ફાઇટિંગ કામગીરી ચાલુ કરેલ અને હાલની પરિસ્થિતિ અમને કંટ્રોલમાં છે અને આપણું એસએમસીનું જેસીબી છે એનાથી કામગીરી ચાલુ કરી છે। કેટલા ફાયર ફાઈટર કેટલી ગાડી આવી? પાલનપુરની 2 હતી, મોરાભાગલની 1, અરાજનની 1 અને જહાંગીરપુરાની 1, આમ કરીને આટલી ગાડી અમને કામગીરી ચાલુ છે। હમણાં કંટ્રોલની સ્થિતિમાં છે, હાલ હવે કંટ્રોલની સ્થિતિમાં છે, પણ પુલિંગનું કામ ચાલે એટલે ફાયર ફાઇટિંગ ચાલુ છે।